ધ્રાંગધ્રા રૂરલ પેટા વિભાગની કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ગલાલભાઈ સાંભળ ચેકિંગ માટે ગોરધન ગલાભાઈ પારગીના મકાન અંદર પ્રવેશ્યા હતા. તેમાં ઘરમાં ઓસરીમાં રાખેલ મીટરની પેટી અને સ્ટીલ તૂટેલા હતા. મીટર ડાયરેક્ટ વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જુનિયર ઇજનેર ગલાલભાઈ વીજ ચોરીના પુરાવા માટે મોબાઈલ ફોન દ્વારા મીટરનો ફોટો પાડી રહ્યા હતા. ત્યારે ગોરધને તેમને ફોટો પાડવાની ના પાડી અને ફરજ બજાવતા રોક્યા હતા. ગલાલભાઈએ ફરજના ભાગરૂપે ફોટો પાડવા દેવા માટે સમજાવ્યું, પરંતુ ગોરધનભાઈ એકના બે ન થયા. ઉશ્કેરાયેલા ગોરધને જુનિયર ઇજનેર ગલાલભાઈના મોઢા ઉપર મુક્કો માર્યો. મીટર પણ કાઢવા દીધું ન હતું. ગોરધનના ઘરના સભ્યો ભેગા થઈ જતા જુનિયર ઇજનેર ગલાલભાઈ ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. ગલાલભાઈને બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા હોવાથી ડરના હિસાબે તબિયત લથડતા સાથી વીજ કર્મચારીઓ તેમને સારવાર અર્થે ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. હુમલો કરી ફરજમાં રૂકાવટ ઊભી કરનાર ગોરધન પારગી સામે તેમણે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.